ભીમનાથ દાદાના પાવન સાનિધ્યમાં આજે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ અને કર્મચારી મંડળ દ્વારા આયોજિત આ 44મો સમૂહ લગ્ન અને એમાં 43 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. એમના જીવનમાં પરમાત્મા અને ભીમનાથ દાદા કાયમના માટે એ ચડતી કરા રાખે, એમની લીડી વાળી દે અને સુખમય જીવન જીવે એવી અમે આશીર્વાદ અને એમને ધન્યવાદ પાઠવીએ છીએ, ખૂબ શુભકામના પાઠવીએ છીએ. સાથે સાથે મેસેજ આપ્યા છે આખા ઠાકોર સમાજ ભેગો મળીને કે વ્યસનનો ત્યાગ કરે અને શિક્ષણમાં આગળ વધે, કારણ કે શિક્ષણનો યુગ છે. એટલે આવી વાત કરી છે અને જે આયોજન એ કર્યું સુંદર, એ આયોજકોને પણ હૃદયથી હું ખૂબ શુભકામના પાઠવું છું કે આ સમૂહ લગ્ન અનિવાર્ય છે અને આથી વિશેષ વધારે ને વધારે હર વર્ષ સમૂહ લગ્નમાં જોડાય એવી હું એક ધારાસભ્ય તરીકે અપીલ કરું છું, વિનંતી કરું છું. અસ્તુ.